તો આજે હું કઈ સ્પેશિયલ બને છે? કાંઈ સ્પેશિયલ નહીં. તો હું બનાવે છે? વટાણા બટાકાનું શાક બનાવું છું. લે આ તો બધું તૈયાર થઈ ગયું આજે તો તમે ગયા તો બહાર તો મેં પછી હવે બનાવો મને આજે તો બધું તૈયાર થઈ ગયું. વટાણા બટાકા આવી ગયા છે. મસાલો નાખો એટલી વાર. એમાં છે મસાલો જો હા તીખો. તો કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા વિલાસમાં સ્વાગત છે. તો બધું હજી પેલા વ્યવસ્થા કરી નાખ્યું છે. તમારા ભાઈ ગયા હતા બહાર એટલા માટે પછી મને એમ કે મોડું થાય છે તો ચાલો મેં શાક તો બનાવી નાખું. તો ભાઈ આવી ગયા એટલી વારમાં તો બસ શાક બનાવવા લાગી છે. શાક થોડુંક કામ હતું એટલે હું તો બહાર ગયો હતો. તો વિડીયો બનાવી લેજો અને વિડીયો પૂરો જોજો. અને નવા ચેનલ પર આવ્યા તો નવા સબસ્ક્રાઈબ કરી ચેનલને. તો ચાલો આપણે શાક બનાવી નાખીએ. ધાણા જીરું પાવડર, હળદર, ધાણા જીરું તો હરેક શાકમાં નાખશો હે? નાખવું જ પડે ને એમાં ટેસ્ટ આવે. એનો ટેસ્ટ સારો આવે એવું? આ મસાલો ધાણા જીરું પાવડર તો નાખવો જ પડે ને. આમાં પનીરના ટુકડા નાખવાના હતા યાર. વટાણા બટાકા પનીર વટાણા બટાકામાં થોડું બટેકા ને બટેકાની જગ્યાએ પનીર. તમે ક્યાં તો બાય પનીર ને વટાણાનું કરવાનું હતું. તમે બાય રહી ગયા તો મને કે દવા ન પૂછ્યું પડ્યું હતું ઘરમાં એ બનાવી નાખ્યું. બરાબર. હાલ માર્કેટ આવી ગઈ ઘરે પડ્યું હતું બનાવી નાખ્યું. હા પડ્યું હતું વટાણા. મિત્રો જોઈ શકો છો બધો મસાલો પડી ગયો છે, તેલ નાખી દીધું છે અને આમ જોવામાં તો મોઢામાં પાણી આવે છે. વટાણા ને બટેકા આ બટેકાની જગ્યાએ પનીર હોત તો ઓર મજા આવે. મોજ પડી જશે. કાંઈ નહીં, હવે એ ક્યારેક બીજા દિવસે. આજે આ ભૂકા કાઢી અલગ અલગ ખાવી તો મજા આવે. કાંઈ નહીં મિત્રો, રમીલા શાક બનાવી રહી છે અને તમે જોઈ શકો છો કેવું શાક બનાવે તમને છેલ્લે ખબર પડે એટલે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો જોજો આખો તો જ કાંઈ હાડ્યું જ છે, નકર તો પછી ધન ધનાથન. છોકરાઓને આજ શાંતિ લાગે હે હા હે ને? છોકરાને શાંતિ હોય કોઈ દી. હા, બખાડો કાંઈ સંભળાતો નથી એટલે શાંતિ જ આ કહેવાય. એમ ભાઈ હુરા મોકલ્યા છે. બરાબર. બે બેરા. હા. અને ઓલા ત્રણે ભાઈ રમત હોલમાં હમ. રમત તો આપણે આપણું કામ કાજ ચાલુ કરી. એટલી શાંતિ છે ઘરમાં, શાંતિ દેખાય. નકર તો આટલું શાંત હોય ને નકર કચ્ચા બચ્ચી થતું હોય. બે ત્રણ બે પાણી આવી ગયું છે, પાણી આવી ગયું. બે મસાલો ને બધું એકદમ સરસ મજાનું બેસી જાય ને અંદર. ચાકાના બાલા જેવું. પણ ચાલો તમે ટોપી દો ચાર ટમેટા પણ સુધારી નાખીએ ત્યાં સુધી. એવું. તો ખાટું મીઠું થાય ને મસ્ત સરસ મજાનું. ટમેટા તો જોયું ભાઈ હરેક શાકમાં. ટમેટા વિનાનું શાક મજા ના આવે. ફીકું ફીકું લાગે, હમ. ટેસ્ટ ન આવે શાકમાં. હા જો દયાબેન તો વાટકી ને વાટકા લઈને રમે હે. આજે તો જયશ્રીબેન લેસન કરવા બેસી ગયા હે. જયશ્રીબેન લેસન બહુ આવડતી છે. મજા આવે છે લેસન કરવાની કે કંટાળો આવે? મજા આવે. ઓ સારું કર્યા કરો, કાંઈ નહીં કરો. મજા તો આવે ને, નકર માર ખાવો પડે. ઠીક છે તો નકર પછી ગુડિયો બોલાવી દે. એટલે મજા ન આવતી તો મજા લેવી પડે. શું કરે નકર માર ખાવો પડે. ખબર છે સ્કૂલમાં આ શનિ રવિની બે રજા આવે ને એટલે ટીચર એમને આપી જ દે એટલે રખડે ઓછું અને ભણતરમાં વધારે ધ્યાન દે. એટલે આ 2 દિવસ એમને લેસન આપી જ દે. એ તે ને એટલું લેસન કરીને આવું ને તો એમને તો એમ થઈ જાય ને. ટમેટા કપાઈ રહ્યા છે મિત્રો, લાલ લાલ ટમેટા. ટમેટું રે ટમેટું, લાલ લાલ રસ ભરેલું ટમેટું. રસ ભરેલું ટમેટું. ગામડે ફરવા ગયા તા એવું કંઈક આવે છે ને એ ગીત? બે ત્રણ વાર સાંભળ્યા બે છે. આ છોકરાઓ સાંભળતા હોય ને એમની પાસે. આપણે એમાં સાંભળ્યું છોકરાની પાસે. એમાં તો આવે ને યુવરાજ. જો મિત્રો અમારે યુવરાજભાઈ વિડીયો બનાવે છો. જો નકલી ફોન લઈને અને વિડીયો બનાવે. અસલી ફોન છે. ઓહો મારી ભૂલ થઈ ગઈ બેટા. નકલી નથી, અસલી ફોન છે. મારા છોકરાનો અસલી ફોન છે ભાઈ. નકલી ફોન કોઈ કહેતા બેઠતા નહીં. મારી ભૂલ થઈ ગઈ યુવરાજભાઈ. અસલી છે મારા યુવરાજભાઈ ને ફોન હો. હા આલુ ટમાટા નાખી દઈએ. નાખી દેવાનો. મસ્ત મસ્ત ગળી જાય એટલે ટમેટાનો રસ થઈ જાય એટલે રસો પણ નાનો જાડો જાડો થઈ જાય. સરસ મજા. સરસ શાક દેખાય છે બાકી વિડીયોમાં તો સારું દેખાય, મસ્ત દેખાય. આપણે તો બધું સારું લાગે છે ભાઈ. બહાર લોકોને કેવું લાગે કોને ખબર.
તો ચાલો ઢાંકી દીધો, હવે રોટલી કરવાનો આપણે તૈયારી કરશું બીજું. મિત્રો જોઈ લો, છેલ્લો રોટલો વધ્યો છે, રોટલાની થપ્પી લાગી ગઈ છે. ઘણા બધા રોટલા વધારે કરી નાખ્યા. સવારે છોકરાને ગરમ કરીને ખાવા. હા, ચામાં શેકીને ખાય છે બધું એમ ને. ગરમ ગરમ અને કરી શાક કેટલું સડ્યું બધાય તો શાક તો બની ગયું, તૈયાર થઈ છે. ગયું. હા, તો મિત્રો શાક બનીને રેડિયા જેવું થઈ ગયું છે, શાક તૈયાર. હવે આમાં શું કરશો તું? હા, ઈ કરવું પડે. મસ્ત લાગે, ટેસ્ટ સારો આવે ધાણાનો. ધાણા મોઢામાં આવે તો મસ્ત લાગે. રોટલી પણ ચડી ગઈ છે. છેલ્લી રોટલી વધી હતી એ થઈ ગઈ છે અને ધાણા નખાઈ ગયા છે. નખાઈ ગયા છે. હવે તૈયાર થઈ જાવ જમવા માટે. શાક જોરદાર બન્યું છે ભાઈ. જોવામાં લાગે છે, હવે ખાવામાં કેવું હોય એ આપણે હમણાં ખબર પડે. આ છે શાક. આજે યુવરાજભાઈ વિલોગ બનાવે છે મારી હારે હે ને. જો મિત્રો, યુવરાજભાઈ એની બેનનો વિલોગ બનાવે છે અને આ બાજુ બધા જમવા બેસી ગયા છે. ચાલો મિત્રો, જમવાનું તૈયાર થઈ ગયું છે. છોકરા પણ બેસી ગયા છે, હું પણ બેસી ગઈ છે જમવા. તો આપણે તમારા ભાઈ પણ જમવાનું બાકી છે. તો કેવો લાગ્યો આપણો વિડીયો અહીંયા સુધી હતો? તો તમને કેવો લાગ્યો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા આપણા આવવાના વિડીયો આયા કરશે તો તમે જોયા કરજો, બરાબર? તો ફરીને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.